ગુજરાતની ધરોહર સમી 110 વર્ષ જૂની બિલીમોરા વઘાઈ નેરો ગેજ ટ્રેન। ગાયકવાડી શાસનનો ઇતિહાસ આજે પણ પાટા પર જીવંત। નવસારીના બિલીમોરાથી ડાંગના વઘાઈ વચ્ચે દોડતી આ નેરો ગેજ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પણ ગુજરાતના ભવ્ય ઇતિહાસની જીવંત ઓળખ છે। ખાસિયત એ છે કે વર્ષો પહેલાંની જૂની ટ્રેન છે, બહુ જૂની ટ્રેન છે। ફરવાની મજા આવે છે અને આજુબાજુનું બધું જોવાનું નેચરલ કંઈ અલગ જ મજા હોય છે। વર્ષ 1913-14માં ગાયકવાડી શાસન દરમિયાન જંગલોમાંથી લાકડા લાવવા માટે શરૂ કરાયેલી આ રેલવે લાઇન આજે પણ પ્રકૃતિના સુંદર નજારાઓ વચ્ચેથી પસાર થાય છે। अपने देश में लगभग 3-4 ऐसे लाइंस हैं नैरो गेज के, उसमें ये बहुत पुराना है। कालका शिमला है, फिर हिमालयन रेंज पे एक चलती है टॉय ट्रेन, उस तरीके का एक हमारे यहाँ गुजरात में है ये। 63 કિલોમીટર લાંબુ આ અંતર ટ્રેન સરેરાશ 20થી 25 કિલોમીટરની ઝડપે 3.5 કલાકમાં કાપે છે। આ ટ્રેનની સૌથી અનોખી વાત તેના મેન્યુઅલ રેલવે ક્રોસિંગ છે, જ્યાં કર્મચારી પોતે ટ્રેનમાંથી નીચે ઉતરીને ટ્રાફિક રોકે છે અને ફાટક બંધ કરીને ટ્રેનને પસાર કરાવે છે। देखिए, पहले ऐसा था कि ये ट्रेन का जो ढांचा था वो लकड़ी का था, मगर फिर भी जितना हो सके उसका जो ओरिजिनल लुक है और ओरिजिनलिटी है, हमने उसको मेंटेन करने की पूरी कोशिश की है। પશ્ચિમ રેલવે અંતર્ગત આવતી આ ઐતિહાસિક લાઇન પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય છે। આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2023-24માં 28 લાખથી વધુ મુસાફરોએ આ ટ્રેનનો આનંદ માણ્યો છે, જ્યારે વર્ષ 2025-26માં ફેબ્રુઆરી સુધીમાં જ 13 લાખથી વધુ પ્રવાસીઓ આ મુસાફરી કરી ચૂક્યા છે। आप जब इसकी जर्नी में जाएंगे तो दक्षिण गुजरात के जो ग्रामीण क्षेत्र हैं और यहाँ का लोक जीवन है, यहाँ का फ्लोरा एंड फौना है, यहाँ की खेतीबाड़ी है, इसके नयनरम्य दर्शन आपको इसमें देखने को मिलते हैं। આધુનિકતાના યુગમાં પણ જૂની સંસ્કૃતિ અને પ્રકૃતિનો સંગમ કરાવતી આ ટ્રેન આજે ગુજરાતની વિરાસત સમાન છે। શું તમે ક્યારેય ઐતિહાસિક ટ્રેનમાં સફર કરી છે?